સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। કોઈ જાણે કે ન જાણે, પરંતુ બધાનો અંતરાત્મા જાણે છે કે તે ક્યાં સાચો હતો અને ક્યાં ખોટો। કેટલાક રસ્તા માત્ર તમારા માટે હોય છે જ્યાં તમારે એકલા જ ચાલવું પડે છે। જન્મ લેવો ભાગ્યની વાત છે, મૃત્યુ આવવું સમયની વાત છે, મૃત્યુ પછી લોકોના દિલોમાં રહેવું એ કર્મોની વાત છે। અહીં કશું જ કાયમી નથી, ન લોકો, ન વસ્તુઓ, ન સંબંધો, ન તો જિંદગી। આજનું પંચાંગ 2 ફેબ્રુઆરી 2026, દિવસ સોમવાર, ફાગણ મહિનાના વદ પક્ષની એકમ તિથિ રાત્રે 1:52 સુધી રહેશે। ત્યારબાદ બીજ તિથિ શરૂ થશે। આશ્લેષા નક્ષત્ર રાત્રે 10:46 સુધી રહેશે। ત્યારબાદ મઘા નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 8:32 થી સવારે 9:55 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:33 થી સવારે 6:21 સુધી રહેશે। આજે ચંદ્રમા કર્ક રાશિમાં રાત્રે 10:46 સુધી રહેશે। ત્યારબાદ સિંહ રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। કુંભ રાશિ 2 ફેબ્રુઆરી 2026, દિવસ સોમવાર, આજે તમારે તમારી આરામદાયક સ્થિતિમાંથી બહાર આવીને કેટલાક ગંભીર પ્રયાસ કરવાના છે। સાવધાન રહો કે બિલકુલ પરંપરાઓ અનુસાર ચાલવાથી તમને કશું પ્રાપ્ત નહીં થાય। ગંભીર થઈને પ્રયાસ કરવાથી જ પ્રવાહ સાથે વહેવાને બદલે જીવન જીવવાની સાચી ભાવના આવશે। આ સમયે તમને મુશ્કેલ જરૂર લાગશે, પરંતુ જો એકવાર તમે આ કરી લીધું તો તમારું જીવન જ બદલાઈ જશે। આ સમયે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો। અચાનક મળેલા ધન કે અણધારી આવકને સમજી વિચારીને રોકાણ કરો। સુખ સંબંધિત ખુશીઓને નજરઅંદાજ કરો, કારણ કે તે તમને ખતરામાં મૂકી શકે છે। આ સમય અત્યારે તમારી સામે આવેલા ભૂતકાળના કોઈ મુદ્દાને ઉકેલવા માટે સંઘર્ષોનો સામનો કરવાનો છે। કેટલીક મોટી યોજનાઓ શરૂ થવાની છે અને ભગવાને તમારા માટે કંઈક અલગ અને મોટું વિચારી રાખ્યું છે। તેના પરિણામ પણ બહેતરીન મળશે। તમારી ઊર્જા અને વિચારોને નવી શોધ અને સારા દ્રષ્ટિકોણનો મોકો મળશે। જે લોકો સપના જુએ છે અને તેને પૂરા કરવાની કિંમત ચૂકવવા તૈયાર રહે છે, તેઓ હંમેશા ખુશ રહે છે। આજનો દિવસ કંઈક નવું કરવા, સમાજ પ્રત્યે જાગૃત રહેવા અને પ્રોગ્રેસિવ આઈડિયાઝ પર કામ કરવાનો છે। તમે રૂટીનથી હટીને કંઈક અલગ વિચારવા માટે પ્રેરિત થશો। સિતારાઓની સલાહ છે કે તમારા વિચારો ભલે મોડર્ન હોય, પરંતુ તેને હકીકતમાં બદલવા માટે પ્રેક્ટિકલ પગલાં ભરવા પડશે। ટીમની સાથે મળીને કામ કરવું એકલા મહેનત કરવા કરતાં ક્યાંય વધારે સારા પરિણામ આપશે। સકારાત્મક રૂપે તમારી ક્રિએટિવિટી અને પાવર આજે તમને પ્રભાવિત કરશે। જો કે નકારાત્મક પક્ષ એ છે કે તમે થોડા જિદ્દી કે ઇમોશનલી અળગા મહેસૂસ કરી શકો છો। બીજાની ભાવનાઓને નજરઅંદાજ ન કરો, નહીંતર ગેરસમજ થઈ શકે છે। વધતા ખર્ચાઓ પર લગામ લગાવવી જરૂરી છે। કરિયરમાં નવી ટેકનોલોજી અને નેટવર્કિંગથી લાભ થશે। માનસિક થાકથી બચવા માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને ખુદને હાઇડ્રેટેડ રાખો। આજનો દિવસ તમારા માટે મહેનતથી કામ કરવા માટે રહેશે। આજે તમારા મનમાં કામને લઈને નવા આઈડિયા આવશે જેને તમે વ્યવસાયમાં લગાવશો। તમારો કોઈ જૂનો જમીન મિલકત સંબંધિત મામલો ઉકેલાશે જેનાથી તમને ખુશી થશે। તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે। જો કોઈ સભ્યના વિવાહમાં કોઈ અડચણ આવી રહી હતી તો તેના માટે તમે તમારા કોઈ મિત્ર સાથે વાતચીત કરી શકો છો। તમે પરિવારના સભ્યોને ક્યાંક બહાર લઈ જવાની યોજના પણ બનાવશો। ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે। મનપસંદ કાર્યોને પ્રાથમિકતા આપતા દિવસ વ્યતીત કરો। મેળાપ વધશે અને આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે। મનને શાંતિ મળશે। ફાઇનાન્સ સાથે જોડાયેલું કોઈ કામ પણ આજે સંપન્ન થઈ શકે છે। આજે મન કેટલાક વિચારોને વિરામ આપીને ભીતરનો અવાજ સાંભળવા ઈચ્છશે। ઘરમાં સન્નાટો પણ સુકૂનનો અનુભવ કરાવશે। કોઈ જૂના અનુભવ પર રોકાઈને તેનો અર્થ સમજવાની કોશિશ કરશે। ભાવનાઓ આજે તીવ્ર નહીં હોય, પરંતુ હળવી અને સહજ રહેશે। આસપાસનો માહોલ ઓછું બોલવા અને વધુ મહેસૂસ કરવાવાળી ઊર્જાથી ભરેલો રહેશે। કોઈ નાના કામનું સમાધાન અચાનક મનમાં સ્પષ્ટ થઈ શકે છે। કાર્યમાં ધીમી પરંતુ સચોટ પ્રતિક્રિયાઓ સામે આવશે। કોઈ યોજના સાથે જોડાયેલા કાર્યોમાં સ્પષ્ટતા વધશે। સહકર્મીઓ વચ્ચે વાતચીત ઓછી પણ સમજ સારી રહેશે। કોઈ દસ્તાવેજ કે વિચારની પુનઃ સમીક્ષાનો અવસર પણ મળશે। સાવધાનીઓ,
માનસિક શાંતિ જાળવી રાખવા માટે જરૂરી છે કે વીતેલી નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. અહંકારના કારણે ભાઈઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે, પરંતુ વ્યવહાર કુશળતાથી સમાધાન પણ નીકળી જશે. વાત કરીએ લવ લાઈફની. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. પ્રેમ સાથી સાથે કોઈ મનોરંજક કાર્યક્રમ બનાવો કે લોંગ ડ્રાઈવ પર જાઓ. તમે ભાવુક અને પ્રેમથી ઓતપ્રોત છો. તમે તમારા સાથી સાથે એક બહુ જ ગાઢ સંબંધ અનુભવ કરી રહ્યા છો. તમે બંને એકબીજાના સાથનો આનંદ લો. આજનો દિવસ એકબીજાની ભાવનાઓનું સન્માન કરવાનો દિવસ છે. દરેક સંબંધને આગળ વધવા માટે તેને થોડો સમય આપવો પડે છે, જેથી તે યોગ્ય રીતે પાંગરે. એવું ન કરવા પર તે બહુ જલ્દી જ ખતમ થઈ શકે છે. તમારા સંબંધો અને પરિવારને પણ મળો, કારણ કે તેમને તમારી જરૂર છે. આ સમયે આત્મીયતા અને યૌન સુખ તમારા દિમાગમાં છે, અને આ ક્ષણો માટે તમે કંઈ પણ કરવા તૈયાર છો. કોઈ ખાસનું મૃત્યુ તમને તોડી શકે છે. તમારા પાર્ટનરને સમય આપો, અને આ મનોરમ ચરણ તમારા જીવનને વધુ સુંદર બનાવી દેશે. ભવિષ્યની યોજનાઓ સાથે બનાવો અને વિશ્વાસ રાખો, જીત તમારી થશે. તમારા સાથી માટે આજે તમારી ભાવનાઓ ઉગ્ર થઈ શકે છે. નવા પ્રયોગો કરવા માટે પણ આ સમય સારો છે. પ્રેમમાં નવા પ્રયોગ મતલબ છે નવો અનુભવ. તેથી તૈયાર થઈ જાઓ નવા સંસાર માટે. વાત કરીએ કરિયરની. આજના દિવસને તમે તમારા બહેતરીન દિવસોમાં ગણી શકો છો, કારણ કે આજે તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે, જેનો પ્રયોગ તમે તમારા સપના પૂરા કરવામાં કરી શકો છો. તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ તમારા પ્લસ પોઈન્ટ છે, જે તમને દરેક દુઃખ કે ઝટકાથી રાહત અપાવશે. તમારી યોજનાઓ તમને મોટા પરિણામ આપવાની છે. પરિવાર, મિત્રો અને અન્ય લોકો પણ તમારી સહાયતા કરશે. દિનચર્યામાં પરિવર્તન આવવાથી તમારી ઊર્જા અને સમય બંને ખર્ચ થઈ શકે છે. તમારે એ વ્યક્તિ વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ જેના જેવા તમે બનવા માંગો છો. કાર્યસ્થળ પર તમારું ધ્યાન ભટકી શકે છે, જે તમારી ઉત્પાદકતાને ઓછી કરી શકે છે. કાર્યસ્થળમાં પ્રેમ પ્રસંગની એક ભાવના તમને તમારા કાર્યથી દૂર લઈ જઈ શકે છે. જો કે તમારે પાછી તમારી એકાગ્રતા લાવવાની જરૂર છે. એવી કોઈ પણ કાર્યવાહી કરવાથી બચો જે તમારા સહયોગીઓ કે પરિવાર માટે આક્રમક બને. તમારું ધ્યાન એક સાધારણ મોહથી પણ ભંગ થઈ શકે છે. તમે એ વસ્તુ પર ધ્યાન આપો કે જે વસ્તુ થવાની હતી તે થાય છે અને તમારું ધ્યાન કાર્ય પર કેન્દ્રિત કરો. નવું કામ શરૂ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. તમારું મેનેજમેન્ટ કૌશલ્ય પ્રશંસનીય રહેશે. નિશ્ચિત રણનીતિ સાથે કામ કરવાથી બહેતરીન સંભાવનાઓ મળશે. ઓફિસમાં તમારા પ્રમોશનથી અધિકારી સંતુષ્ટ રહેશે. વાત કરીએ સેહતની. ખાનપાન પ્રત્યે બેદરકારી ન રાખો. ઋતુ અનુસાર દિનચર્યા રાખો અને જરૂર હોય તો ઉપચાર કરો. સેહતનું પૂરું ખ્યાલ જરૂર રાખો. માનસિક થાક ધીરે ધીરે ઓછો થશે. દિનચર્યાને થોડી ધીમી રાખીને આરામ પસંદ કરશો તો લાભ થશે. ઊંઘમાં સુધારો થશે. પાણી અને શ્વાસ સાથે જોડાયેલી ગતિવિધિઓ રાહત આપશે. આજનો ઉપાય. આજે તમે રુદ્રાક્ષનું દાન કરો. બહુ શુભ રહેશે. સફેદ કે હળવા રંગના કપડાં પહેરો, જે મનને શાંતિ આપે છે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.